તો દોસ્તો હું આજે લઈને આવી છું એક ગુજરાતી વાનગી જેનું નામ છે ભરેલા રીંગણનું શાક. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ દેશી ગબ્બર. હોપ યુ ઓલ આર ડુઈંગ ગુડ. તમને ખબર જ હશે કે આપણે રીંગણને રવૈયા બી કહીએ છીએ અને રવૈયા અત્યારે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે. અને આપણે જ્યારે આ રીંગણનું શાક બનાવીએ છીએ તો એકદમ ફ્રેશ તમારે રીંગણ લેવાના છે અને આજની જે રેસીપી છે એકદમ ટેસ્ટી બનવાની છે. તો ચલો દોસ્તો આપણે જલ્દીથી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. પણ અગર તમે અમારી ચેનલ પર નવા છો તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે નવી નવી વાનગીઓ અમારી ચેનલ પર જોઈ શકો. તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે આપણને અહીંયા જોશે 2 નંગ અહીંયા મેં ટામેટા લીધા છે, ખાંડ 1 ચમચી, રઈ 1 નાની ચમચી, લસણની પેસ્ટ 1 ચમચી, ગોળ 1 ચમચી, કોથમીર 1 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, હળદર 1 નાની ચમચી, જીરું પાવડર 1 નાની ચમચી, હિંગ અડધી ચમચી, ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી, લાલ મરચું પાવડર 1 થી 1.5 ચમચી, ગરમ મસાલો 1 નાની ચમચી, અહીંયા મેં અડધા લીંબુનો રસ લીધો છે, જીરું 1 ચમચી, સફેદ તલ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ચણાનો લોટ 2 ચમચી, શેકેલા સિંગ દાણા 2 થી 3 ચમચી, કસૂરી મેથી 1 નાની ચમચી, અહીંયા પાણી લીધું છે, ગોળ 1 ચમચી, લીલા રવૈયા લીધા છે એકદમ ફ્રેશ છે 500 ગ્રામ, પાણી લીધું છે અહીંયા અડધો થી 1 કપ જેટલું જશે, અને તેલ આપણે રવૈયાને તળવા માટે તો એમાં એપ્રોક્સ આપણું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું જશે. તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો આપણે સૌથી પહેલા રીંગણમાં ભરવા માટે મસાલો રેડી કરીશું. એના માટે ગ્રાઇન્ડિંગ જાર લઈ લીધું છે, તલ, સિંગ દાણા લઈશું. હવે આપણે બંનેને ગ્રાઇન્ડ કરી દઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા શેકેલા સિંગદાણા અને તલને સારી રીતે ગ્રાઇન્ડ કરી દીધા છે. હવે આપણે બાકીના જે રૂટીન મસાલા છે એ એડ કરીશું. લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, જીરું પાવડર, ખાંડ, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. અને ખાંડને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણો આ રીંગણમાં ભરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. સાઈડમાં લઈ લઈશું આને. હવે આપણે રીંગણને વચ્ચેથી 4 ભાગ કરી દઈશું. તો સૌપ્રથમ આપણે રીંગણના જે ડેટાની નીચેનો જે ભાગ છે આપણે એને થોડો થોડો કટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં આને સારી રીતે આવી રીતે કટ કરી દીધા છે. હવે આપણે એને વચ્ચેથી 4 ભાગમાં ડિવાઈડ કરીશું. આવી રીતે 4 ભાગમાં એને કટ કરી દેવાના છે જેથી આપણો મસાલો સારી રીતે ફિલ થઈ જાય અંદર. છેક સુધી નથી કાપવાના, એ ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે 4 ભાગ કરી દેવાના છે. તો મેં આવી રીતે બધા રેડી કરી દીધા છે. હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો એ મસાલો આપણે રીંગણની અંદર ફિલ કરીશું. સારી રીતે મસાલો અંદર ફિલ કરી દેવાનો છે. એવી જ રીતે બીજી બાજુથી ઓપન કરીને ત્યાં ફિલ કરીશું મસાલો. આવી રીતે આપણે બધા રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા બધા રીંગણને સારી રીતે ભરી દીધા છે. હવે આપણો જે આ બાકીનો મસાલો છે એ આપણે આગળ જ્યારે ગ્રેવી બનાવીશું એમાં આપણે યુઝ કરીશું. તો હવે આપણે જે ભરેલા રીંગણ હતા ફ્રાય કરીશું. તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે. તેલ 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. હવે આપણે જે રીંગણ ભર્યા હતા એને આપણે એક એક કરીને અંદર એડ કરીશું. આપણે આને એકદમ નથી તળવાના. જ્યાં સુધી આપણે અહીંયા રીંગણ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. ગેસને લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીશું. બધા રવૈયાને આપણે એક એક કરીને પલટાઈ દઈશું. હવે આપણે ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું લો ટુ મીડિયમ ફ્લેમ પર. 5 મિનિટ પછી આપણે ઢાંકણું ખોલી દઈશું. આપણે 80% જેટલું કૂક કરવાનું છે. તો આપણે અહીંયા છરીની મદદથી આપણે એને વચ્ચે વચ્ચે આવી રીતે ફ્લિપ કરતા રહીશું. જેવી રીતે આપણે અત્યારે અહીંયા તળીને બનાવીએ છીએ તો એવી રીતે જ તમે કુકરમાં 1 સીટીમાં ભરેલા રીંગણનું શાક રેડી કરી શકો છો. આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા નાઈફથી ચેક કરી લઈએ તો આ 80% ઓલમોસ્ટ આપણું કૂક થઈ ગયું છે. ઇઝીલી નાઈફ આપણી અંદર જાય છે. ગેસ ઓફ કરી દઈશું અને આપણે આને સાઈડમાં નીકાળી દઈશું. ગ્રેવી રેડી કરીશું. આમાં એપ્રોક્સ આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ વધ્યું છે. રઈ
રઈને ફૂટવા દઈશું. ત્યારબાદ એડ કરીશું જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ. હવે બંને પેસ્ટને આપણે સારી રીતે સાતળી દઈશું. હવે ટોમેટો પ્યોરી એડ કરીશું. સારી રીતે સોતે કરી દઈશું આને. ટામેટાની પ્યોરી આપણી સારી રીતે અહીંયા સતળાઈ ગઈ છે. મસાલા એડ કરીશું. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચણાનો લોટ 1 ચમચી જેટલો એડ કરીશું. હવે આને બી આપણે સાતળી લઈશું. ચણાના લોટને આપણે અહીંયા સારી રીતે શેકી કાઢીશું. અંદર પાણી એડ કરીશું થોડુંક. એકવાર ફરીથી મિક્સ કરી દઈશું. હવે આપણે જે રવૈયા રેડી કર્યા હતા એને એડ કરીશું અંદર. હવે આપણે એને હલકા હાથે મિક્સ કરી દઈશું અંદર મસાલામાં. મસાલો નીચે ચોંટી ના જાય એના માટે આપણે થોડુંક પાણી એડ કરીશું. 1 કપ જેટલું લીધું છે અત્યારે. મિક્સ કરી દઈએ એકવાર. હવે આપણે આને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. 3 મિનિટ પછી આપણે ઢાંકણું ખોલી દઈશું. હવે આપણે જે મસાલો વધેલો હતો એ આપણે અંદર એડ કરીશું. ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું, મીઠું સ્વાદ મુજબ, ગોળ એડ કરીશું, કસૂરી મેથી અને આપણે મસળીને એડ કરી દઈશું. છેલ્લે આપણે કોથમીર એડ કરી દઈશું અંદર. હવે બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે હમણાં જે રિસેન્ટલી મસાલો એડ કર્યો છે એના લીધે આપણી ગ્રેવી એ થોડી ઘટ થઈ ગઈ છે. તો એને બેલેન્સ કરવા માટે આપણે થોડુંક હજી પાણી એડ કરીશું અંદર. હાફ કપ જેટલું આપણે અંદર પાણી એડ કર્યું છે. હવે ફરીથી મિક્સ કરી દઈશું. હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો આપણું અહીંયા ભરેલા રીંગણનું શાક રેડી છે. ગેસ ઓફ કરી દઈએ. હવે આપણે આને સર્વ કરીશું.